प्रतिवर्ष मुजब जय साईनाथ एज्युकेशन ट्रस्ट द्वारा आज शहर 10,000 उपरांत कुंवारिकाओने सुपरहिट फिल्म ट्यूबलाइट बताववामां आवी। मनगमता माणिकगणने पामवा 5 दिवस माटे उजवता गौरी व्रत जया पार्वती व्रतनो आजथी शुभारंभ थयो त्यारे प्रतिवर्ष मुजब जय साईनाथ एज्युकेशन ट्रस्ट द्वारा आज सयाजीगंज विधानसभा मत विस्तार सहित शहરની 10,000 ઉપરાંત કુંવારિકાને સુપરહિટ ફિલ્મ ટ્યુબલાઇટ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું। શહેરના છેવાડે આવેલ મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહમાં આયોજિત ફિલ્મ શોમાં કુંવારિકાને લઈ જવા માટે ટ્રસ્ટ દ્વારા સયાજીગંજ વિધાનસભા મત વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં 45 લક્ઝરી બસો મૂકવામાં આવી। ટ્રસ્ટ દ્વારા ફિલ્મ જોવા માટે આવનાર દરેક કુંવારિકાને આઈસ્ક્રીમ અને વેફરનું વિતરણ કરવામાં આવ્યું। જ્યારે જય સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને વોર્ડ નંબર 9ના કાઉન્સિલર રાજેશ આર્ય દ્વારા વધુ માહિતી આપવામાં આવી। पिक्चर જોયા પછી અમને બહુ સારું લાગે છે। રાજેશ અંકલ દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે તે બહુ સારી રીતે બધી છોકરીઓને એટલું એક્સાઇટેડ છે કે ક્યારે અંકલ પિક્ચર જો અને એટલું સરસ મૂવી દર વખતે એટલું સરસ આયોજન કરે છે કે કોઈ બી છોકરીને ઘરેથી લઈ જવાથી તો ઘરે પાછી મૂકવાની બી સુવિધા અંકલ કરે છે કે આપણે બહુ સારી વાત છે અને ભગવાન એમને ખૂબ ખૂબ આભાર માને છે કે અમને દર વખતે સારી રીતે મૂવી જોવા લઈ જાય છે અને લાવે છે જે આપણા બધા એમને સારી રીતે રાખે છે કે બધું સારી રીતે કરી શકે છે। દર વર્ષની જેમ આ વખતે પણ ગૌરી વ્રત અને ગૌરી વ્રતમાં પણ તમે જોઈ રહ્યા છો કે કદાચ 2,000, 4,000, 6,000 અને હવે તો 10,000 બહેનો। હું ખરેખર દરેક મા બાપને દરેક લોકોને ખૂબ વંદન કરું છું કારણ કે કદાચ ગૌરી વ્રત અમે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ હું સૌ લોકોને કહું છું કે કદાચ કોઈ એક દીકરીનો બાપ બને એક દીકરીનો ભાઈ બને અમને 10,000 દીકરીના મા બાપ બનાવી દીધા ભાઈ બનાવી દીધા અને સૌ લોકોએ તમે જોઈ રહ્યા છો કે દીકરી 5 વર્ષે દરેક જે દીકરી નાની હતી 18 વર્ષની આજે એમના છોકરાઓ પણ અહીંયા આવતા થઈ ગયા છે। એટલે સૌ લોકોને કહું છું કે ગૌરી વ્રતની સૌ લોકોને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે દીકરીને એટલો પ્રેમ કરજો કારણ કે 18 વર્ષ પછી દીકરી તમારા ઘરે રહે કે ના રહે પણ દીકરીને જ્યારે પણ તમે જેટલું સુખ આપે એટલું આપજો કારણ કે દીકરી ક્યારે પણ મા બાપને કે કોઈને પણ દુઃખી જોતી નથી અને આજે જે દીકરી એટલી હસી રહી છે એટલી કૂદી રહી છે આજે અમને એવું લાગે છે કે ખરેખર આખું સ્વર્ગ અહીંયા ઉતરી આવ્યું છે। દર વર્ષની જેમ આ વખતે પણ સાથે સાથે મારા સાથી કોર્પોરેટર વિરેનભાઈ, પૂર્ણિમાબેન, હેમલતાબેન અને સમગ્ર ટીમ અને એમાં પણ સૌથી વધારે એ બેન જે અમારા ગાયત્રી પરિવારના છે અને એમને દર વખતે મીનાબેન આ વખતે સાક્ષાત ભગવાન અને એવી દીકરીઓને કેવી રીતના દીકરાઓને કેવું પ્રેરણા આજે પણ અહીંયા આવીને દરેક દીકરીઓને એમને પણ આશીર્વાદ આપ્યો છે। હું એમને ખૂબ ખૂબ વંદન કરું છું। આ સંસ્કારી નગરી આ ધર્મની નગરી સમગ્ર ગુજરાતની અંદર આ એક જ મેસેજ આપવા માંગે છે કે ગમે તે કરો પણ દીકરીને ક્યારે પણ દુભાવતા નહીં દીકરીને એટલો પ્રેમ કરજો તો મને લાગે જે દીકરીને પ્રેમ કરશે એને ક્યારેય દીકરી દુઃખી નહીં થવા દે। સૌ લોકોને ગૌરી વ્રતની શુભેચ્છા પાઠવું છું। સૌ મા બાપને અમારા પર ભરોસો મૂકીને દર વખતની જેમ આજે કન્ટિન્યુ 12 વર્ષ સુધી વર્ષે ને વર્ષે વધતા રહે છે। પોતે કદાચ સ્કૂલમાં પણ જતા હશે મૂકવા લેવા જતા પણ અહીંયા 10 કિલોમીટર દૂરથી સમા અભિલાષા ચોકડીથી માંડી ગોત્રી અલકાપુરી સુધીના 10,000 દીકરીઓ એ જે લોકોએ મા બાપે અમારા પર ભરોસો મૂક્યો સૌ લોકોને વંદન કરું છું। સૌ લોકોને ગૌરી વ્રતની શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, અસ્તુ।